નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એક બાજુ એનડીએ વર્સિસ ઇન્ડિયા અને બીજી બાજુ મણિપુરને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ જે સદનમાં લાવવામાં આવ્યો છે તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. અને એક બાજુ જે રીતે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, શરૂઆત રાહુલ ગાંધી દ્વારા એમ જ કરવામાં આવી કે ના, અત્યારે હાલનો જે માહોલ જોવા મળી રહ્યો છે, ના હું અદાણીને લઈને અત્યારે તો કોઈ ચર્ચા કરવા માંગુ છું, ના અંબાણીને લઈને કોઈ ચર્ચા કરવા માંગુ છું, હું માત્ર ને માત્ર મણિપુરને લઈને અત્યારે તો ચર્ચા વિચારણા કરવા માટે આવ્યો છું. એ ચર્ચા વિચારણા જે શરૂ થઈ ત્યારબાદ સ્મૃતિ ઈરાની દ્વારા પણ જે જવાબ આપવામાં આવ્યો કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં કેવા અત્યારે તો જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ક્યાંક જે રાહ જોવાતી હતી ને તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું તેને લઈને અમિત શાહ દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે પહેલાં જ્યારે વડાપ્રધાન તરીકે નરસિંહ રાવ હતા ત્યારે પણ ક્યાંક 700 લોકોનું તેમાં મૃત્યુ થયું હતું મણિપુરમાં, પરંતુ તે સમય પણ વડાપ્રધાન ગયા ન હતા. અને અત્યારે હાલ પણ અમે તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેની ઉપર અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અમે જે પણ કોઈ પરિસ્થિતિ છે તેને લઈને અમે જે એમ કહેવાય કે અત્યાર સુધી અમે જોયેલી પણ છે તેની ઉપર અમે ઘણા બધા જે સ્ટેપ્સ પણ લીધા છે. બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું હતું કે જે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં શાંતિ સ્થપાય તેવો આપણે દરેક લોકોએ મળીને એક પ્રયત્ન કરવો જોઈએ. મેં તો એને જે કુકી સમુદાય વચ્ચે જે શાંતિની અપીલ પણ અમારી સરકાર દ્વારા કરવામાં આવી છે. ડીજીપી બદલી દેવામાં આવ્યા, ચીફ સેક્રેટરી બદલી દેવામાં આવ્યા. સરકાર દ્વારા જે અત્યારે એટલે કે મુખ્યમંત્રી દ્વારા જે કોઓપરેટ અત્યારે તો જે કરવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ શાસનની અત્યારે હાલ તો જરૂરિયાત નથી તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આ જ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અજય તિવારી કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે, સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને સાથે સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. अजय जी, आज अविश्वास प्रस्ताव पार्ट 2 के ऊपर हम चर्चा कर रहे हैं और जिस तरीके से आज की बात करें तो आज का दिन बहुत ही महत्वपूर्ण है, क्योंकि सबसे पहले राहुल गांधी ने जो शुरुआत की, उसके बाद में स्मृति ईरानी और उसके बाद में केंद्रीय गृह मंत्री अमित शाह ने जो चर्चाएं शुरू की, वहाँ पे उन्होंने ये बोला कि जिस तरीके से मणिपुर की अभी जो सिचुएशन है वो बहुत ही शर्मजनक है, उसके ऊपर हम डिबेट भी करना चाहते हैं, हम चर्चा करने को भी हम तैयार है, मगर वहाँ जो भी हुआ वो शर्मनाक है, उस पर राजनीति करना और भी शर्मनाक है. क्या कहना चाहोगे आप इस बारे में? क्योंकि बाद में उन्होंने ये भी बताया कि सीएम के द्वारा जो भी अभी कोई कोऑपरेशन सहयोग दिया जा रहा है उसके ऊपर से लग रहा है कि यहाँ पे राष्ट्रपति शासन लादने की कोई भी ज़रूरत नहीं है. सबसे पहले तो आपको प्रणाम करते हुए आपके पैनलिस्ट को प्रणाम करते हूं और आपके चैनल के माध्यम से भारत देश की 140 करोड़ जनता को प्रणाम करते हुए कहना चाहता हूं कि भारत देश इतना बढ़िया लोकतंत्र देश है. इस लोकतंत्र की धज्जियां उड़ाने का काम अगर कोई जानता है तो राजनीतिक व्यक्ति जानता है. लोकतंत्र को 11 दिन तक ना चलने देना और फिर अविश्वास प्रस्ताव पर जब मौका मिले तो अपनी बुद्धि को खो देना, यह बात क्यों नहीं समझ में आती है कांग्रेस को? राहुल गांधी को जिस तरह से घेरना चाहिए भारतीय जनता पार्टी को जनता के पक्ष में, उन्होंने घेरने का काम नहीं किया. राहुल गांधी ने एक निर्मम बलात्कार हत्या को भारत माता से जोड़ने का काम किया, जबकि भारत माता क्या है यह पूरा देश जानता है. राहुल गांधी को 200 रुपए पार टमाटर के बारे में बात करना चाहिए. राहुल गांधी को मणिपुर के राष्ट्रपति शासन और मुख्यमंत्री को बर्खास्त करने के बारे में बात करना चाहिए. राहुल गांधी को महंगाई और बेरोजगारी पर बात करना चाहिए. राहुल गांधी को हरियाणा और राजस्थान पे बात करना चाहिए. राहुल गांधी ने जो बात किया उसमें एक ही चीज अच्छा किया है, और वह अच्छा ये किया है कि रावण ने कोई गलती नहीं की, रावण का अहंकार मारा गया. हनुमान ने लंका नहीं जलाई, हनुमान ने लंका नहीं जलाई, रावण का अहंकार मारा गया. बस इतना ही अच्छी बात बोली है. लेकिन आज भारतीय जनता पार्टी के अमित शाह, गृह मंत्री अमित शाह जी ने जिस तरह से अपने भाषण को स्टार्ट किया
जिस तरह से जनता को लुभावनी बातें बताकर, जो बातें सत्यता है या नहीं ये हम और आप नहीं जानते हैं, पर जमीन पर क्या सत्यता है इसकी जांच करने का विषय बनता है। उन्होंने बहुत सी बातें बताई और उसके बाद जब मणिपुर पर चर्चा आई तो क्लियर कट कहा कि हमारे लोग मैती और कुकी से वार्ता कर रहे हैं। क्या यह कांग्रेस का पक्ष नहीं होना चाहिए? यदि आप विपक्ष की पार्टी हैं, विपक्ष का कौन होता है और पक्ष का कौन होता है? पक्ष का भी जनता होती है, विपक्ष की भी जनता होती है। पक्ष का व्यक्ति जनता को लुभावने में, समझाने में कामयाब है, इसलिए वो विजयी घोषित है। विपक्ष का व्यक्ति आज कब कहां क्या बोलना है, कब कैसे बोलना है, इतना बढ़िया मौका मिला था कांग्रेस को बीजेपी को घेरने का। कांग्रेस ने बीजेपी को घेरने का काम नहीं किया है, खो दिया है अपना मौका। शायद इसीलिए इस लोकतंत्र में जनता पर विश्वास करके विपक्ष और पक्ष दोनों लड़ रही है। सबको मालूम था, कौन सा ऐसा व्यक्ति है जो नहीं जानता था कि अविश्वास प्रस्ताव में कांग्रेस की हार होगी, कांग्रेस की टीम की हार होगी। सभी जानते थे, लेकिन यह एक मौका था कि कांग्रेस को जनता के लिए बोलना चाहिए था, जनता के समर्थन में बोलना चाहिए था, और राहुल जी ने वहां पर अपनी चूक की है। इस बात के लिए मैं आज भी कहता हूं, कल भी कह रहा था कि प्रवक्ता, वक्ता विवेकवान कैसे होना चाहिए। मुझे उनके विवेकवानता पर संशय नहीं है, लेकिन जो स्क्रिप्ट लिखता है उस स्क्रिप्ट को पढ़ने का काम राहुल गांधी को करना चाहिए। राहुल गांधी जी ने अपनी लोकप्रियता इतनी बढ़ाई है, बहुत अच्छा लगा मुझे। राजीव गांधी को समय नहीं मिला, इंदिरा गांधी का आज भी इस देश में नाम है, जवाहरलाल नेहरू से ज्यादा नाम है। इंदिरा का अपना एक स्टैंड हुआ करता था, और उस हर बार नरेंद्र मोदी जवाहरलाल की जगह इंदिरा का नाम लेते हैं। आज भी जब गृह मंत्री अमित शाह जी बोल रहे थे तो उन्होंने जवाहरलाल का नाम नहीं, इंदिरा जी का नाम लिया था। ऐसी स्थिति में कब कहां क्या बोलना है, कब समाज में कैसे क्या करना है, इस बात को अमित शाह ने आज अपने भाषण में समझाया है। लेकिन इतनी योजनाओं को उन्होंने आज बताया, और सारी योजनाओं को बताने के बाद मणिपुर पर और हरियाणा पर चर्चा, बल्कि हरियाणा पर तो वो बोले ही नहीं, मणिपुर पर चर्चा की। सारी योजनाओं को बाखूबी बताते हुए अमित शाह जी ने मणिपुर पर इतना ही बोला कि हम मैती और कुकी से वार्ता कर रहे हैं। 3 महीने से एक गृह मंत्री मैती और कुकी से बात कर रहा है, और विपक्ष का व्यक्ति कांग्रेस का कुछ नहीं कर पा रहा है, और जब उसे बोलने का सदन में मौका मिलता है तो इसकी बात नहीं करता है। ये शर्मनाक नहीं तो और क्या है। विपक्ष के राहुल गांधी को सबसे पहली बात अगर करनी थी तो राष्ट्रपति शासन और मुख्यमंत्री के बर्खास्त होने की बात करनी थी। मैं किसी पार्टी का नहीं हूं कि भाजपा का संसद ले रहा हूं या कांग्रेस का ले रहा हूं, लेकिन यह देश आज 2014 के बाद अमित शाह जी के बताए द्वारा आर्थिक में मजबूत है, लोकप्रियता में मजबूत है, योजनाओं में मजबूत है। तो ऐसी स्थिति को अगर आप विपक्ष मजबूत नहीं होंगे तो कैसे प्राप्त करेंगे? विपक्ष को तो अपना मजबूती रखना होगा ना। जहां विपक्ष मजबूत होता है वही पक्ष काम करता है, और पक्ष जो है आज मजबूत पड़ा है संसद में। न जाने आगे कल क्या होगा। मोदी जी भी बोलेंगे, और मोदी जी, मुझे तो लगता है कि अमित शाह जी ने जितना बोल दिया है उससे शॉर्ट में ही मोदी जी बोलेंगे, और देश में कांग्रेस में सही बात, सही समय, सही वक्त पर बोलने का काम कोई नहीं कर रहा है। बिल्कुल, सवाल
નિકુલભાઈ, અત્યારે હાલ એ થતો હોય છે કે ક્યાંક રાહુલ ગાંધી દ્વારા જે અત્યારે હાલ તો જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના, અત્યારે હાલ મણિપુરને લઈને વડાપ્રધાન કંઈ બોલવા માટે તૈયાર નથી. આજે રક્ષામંત્રી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આવશે લોકસભામાં અને તેની ઉપર ચર્ચા કરવા માટે પણ તૈયાર છે. અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું કે હું તો પહેલા દિવસથી કહેતો આવ્યો છું, ચર્ચા કરો, ચર્ચા કરો, ચર્ચા કરો, પણ મારી જોડે કોઈ ચર્ચા કરવા માટે અત્યારે તો તૈયાર થતું નથી. અને અત્યારની જે પરિસ્થિતિમાં ક્યાંક જે તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે આ ઘટના જે શરમજનક છે તેની ઉપર માત્ર ઇન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ ક્યાંક રાજનીતિ જ કરી રહ્યું છે. તો પ્રથમ તો હું કહેવા માંગીશ કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમની આપણે વાત કરીએ તો જ્યારથી સંસદ ચાલુ થઈ ત્યારથી તેના કારણે અવિશ્વાસ પ્રસ્તાવની વાત અને એમના સાથે લોકસભામાં તૈયારી બતાવી, તો એની સામે વિરોધ હતો ને એ બંને ચર્ચામાં આપણે જોયું કે કઈ રીતના સદનના જે યુઝફુલ ડેઝ હતા એ આપણે ખોયા. ના છૂટકે કોંગ્રેસ દ્વારા આપણે જોયું હશે કે નોર્થ ઈસ્ટ સાઇડના એક સાંસદ દ્વારા નો કોન્ફિડન્સ મોશન ની રજૂઆત કરવામાં આવી અને સંવિધાનના ભાગરૂપે જ્યારે 50 સાંસદો એના સમર્થનમાં ઉભા રહ્યા તો નો કોન્ફિડન્સ મોશન પર ચર્ચા થઈ. અહીંયા બધાને ખબર છે, રાજનીતિમાં લોકો જોડાયેલા છે, એમને બી ખબર છે અને આખી ભારતની જનતાને ખબર છે કે અત્યારે બહુમતી સંસદના ફ્લોર ઉપર કોની છે. અને ત્યાં બહુમતી પુરવાર કરવાનો કે નો કોન્ફિડન્સ મોશન પ્રૂવ કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નહોતો. સવાલ ઉભો થતો એ ફક્ત ને ફક્ત કે મણિપુરની જે ઘટનાઓ ઘટી રહી છે એના પર ચર્ચા થવી જોઈએ. અને આજે જ્યારે આપણે જોયું કે સુપ્રીમ કોર્ટના બહાલી પછી આજે રાહુલ ગાંધીજી સંસદમાં આવ્યા તો એને આપણે વિસ્તૃત રીતે સાંભળીએ તો એમણે ખૂબ જ ચિંતાજનક વસ્તુ વ્યક્ત કરી કે આ મણિપુરના રિહેબિલિટેશન કેમ્પમાં જઈને એમણે મહિલાઓ જોડે ચર્ચા કરીને જે રીતની ત્યાં મહિલાઓ જોડે ઘટનાઓ ઘટી છે બધી જ ચર્ચાઓ કરી અને માન્ય વડાપ્રધાન શ્રી તરફથી કોઈ પણ જાતના ઉચ્ચારણ આપણને જોવા નથી મળી રહ્યા, તો એના માટે બી એમણે ધ્યાન દોર્યું. ફક્ત ને ફક્ત એમનો કહેવાનો તાત્પર્ય એ જ હતો કે ચર્ચા થવી જોઈએ અને માન્ય વડાપ્રધાન જે આટલા સક્ષમ છે તો એ જો મણિપુરના લોકોને જઈને મળે અને સારી રીતે વાત કરે તો એનો જે નિરાકરણ છે તાત્કાલિક આપણે લાવી શકીએ છીએ. હવે વાત રહી જે રીતના કોઈ બી આપણા આખા શરીરમાં કશે બી ગોળી વાગે તો એનો ગુનો હત્યાનો જ બને છે. તો આજે જ્યારે મણિપુર આપણું અભિન્ન અંગ છે અને ત્યાં જે રીતની ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં ગોળીબારો ચાલી રહ્યા છે, ત્યાં મહિલાઓ જોડે જે રીતની ઘટનાઓ ઘટી રહી છે, તો એ બધી જ ચર્ચા પ્રાથમિક છે. નો ડાઉટ આપણા મુદ્દાઓ છે, મોંઘવારી છે, બેરોજગારી છે, બધા જ મુદ્દા છે. પણ રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે ભારત જોડો યાત્રાના માધ્યમથી આખા દેશમાં ચાલ્યા તો એમણે જોયું કે દરેક વ્યક્તિ, દરેક તબક્કાનો વ્યક્તિ આ દેશની અંદર તકલીફમાં છે અને એની વાચા બનવા માટે જે કોઈ બી કાર્ય કરવા પડશે અમે કરીશું. પણ હાલ સૌથી પ્રાથમિક જો કોઈ મુદ્દો હોય તો મણિપુરની જે ઘટના છે એને આપણે સૌએ ભેગા મળીને ચર્ચા કરવી જોઈએ અને એના પર કીધું એમણે. એટલે અમારું તો એટલું જ કહેવું છે કે સરકાર સંવેદનશીલતા દર્શાવે અને એના માટે યોગ્ય કાર્યવાહી કરે. ડબલ એન્જિનની સરકાર છે અને પ્રેસિડેન્ટ રૂલ લાવવું ના લાવવું એના પર બી અમે ઘણીવાર રજૂઆતો કરી ચૂક્યા છે સંસદના ફ્લોરમાં અને રાજ્યસભામાં બી આપણે એમ કહે છે કે જો મુખ્યમંત્રી કોઓપરેટ કરે તો પછી રાષ્ટ્રપતિ શાસનની શું જરૂરિયાત છે? હા, એટલે ત્યાં ડબલ એન્જિનની સરકાર છે એટલે એક મિનિટ અજયભાઈ, એક મિનિટ. ડબલ એન્જિનની સરકાર છે એ ત્યાં પ્રશ્ન નહીં ઉભો થાય કારણ કે ત્યાંના મુખ્યમંત્રીને એ લોકો હંમેશા પોતાના સમજીને કામ કરશે. હમણાં જો કશે બીજા પક્ષના શું કહેવાય કે હોત તો આપણે જોયું કે જમ્મુ કાશ્મીરમાં કઈ રીતના પ્રેસિડેન્ટ રૂલ લગાડીને સમગ્ર વસ્તુ નો ડાઉટ 370 સારું એનો કોઈ વિરોધ નથી, પણ એ જ પ્રમાણની ઘટના જો મણિપુરમાં ડે 1માં કરીને જો એનો સમગ્ર શું એ કાનૂની વ્યવસ્થાનો જો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસ્થિત કાર્ય કરવામાં આવ્યો તો આજે આ પરિસ્થિતિ ના થઈ હોત અને આજે આપણે આ ચર્ચા भी ना करता होत. जी अजय भाई, आप कुछ कहना चाहते हैं? 10 सेकंड में आपको जी दूंगा. जी, मैं निकुल पटेल साहब हमारे बड़े भाई, मैं प्रणाम करता हूँ निकुल भाई आपको.
लेकिन मैं आपसे पूछना चाहता हूं कि आपने कभी शतरंज का गेम खेला है क्या? शतरंज मैं खेलता हूँ ना, क्यों नहीं खेलता हूँ। आप खेलते हैं तो आपको पता होना चाहिए आदरणीय कि शतरंज के गेम में एक राजा होता है, एक वजीर होता है। आपके पास ऐसा वजीर क्यों नहीं है कि वो वजीर बोलता? भारतीय जनता पार्टी में यदि नरेंद्र मोदी जी राजा हैं तो एक शतरंज में वजीर के नाम पर गृह मंत्री अमित शाह है। और उस शतरंज के गेम में राजा ने ही पहले ही वार किया और सबसे गलत किया, ये क्यों नहीं सोचते हैं आप? आप वो भारतीय आपका जनता सोच पार्टी होना को चाहिए। हराने चले हैं आदरणीय। आप भारतीय जनता पार्टी का मतलब ये नहीं है कि मैं कह रहा हूं कि पूरा देश भारतीय जनता पार्टी का है। आपका भी है, आपका भी है। कांग्रेस ने कर्नाटक जीता है, कांग्रेस ने हरियाणा जीता है, कांग्रेस अभी बहुत कुछ जीत सकती है। मैं ये कहना चाहता हूं कि पक्ष के सामने विपक्ष का मजबूत होना इसलिए जरूरी है कि लोकतंत्र की जनता, लोकसभा, लोक संसद में विश्वास रखती है कि अगर राज्य का राजा मेरी नहीं सुनेगा જી तो विपक्ष का व्यक्ति मेरी सुनेगा। ઓકે 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 જી નિકુલભાઈ, અત્યારે જો વિપક્ષ મજબૂત હોય, ક્યાંક જો યોગ્ય રીતે પ્રશ્ન ઉઠાવ્યો હોત તો અત્યારે તેનું નિરાકરણ પણ આવત. ના, હું એટલું જ કહેવા માંગીશ કે યોગ્ય રીતે જ ઉઠાવવામાં આવ્યો છે, અને તમે જોયું કે સંસદ ચાલુ થઈ ત્યારથી અમારા તરફથી એક જ માંગ હતી કે મણિપુર પર વિસ્તૃત ચર્ચા થાય, અને આ બધાની અંદર જીત જોયું હોય તો વિપક્ષની થઈ છે. આજે સરકારને ઝૂકીને નો કોન્ફિડન્સ મોશન પર ચર્ચા કરવી પડી છે, અને મણિપુરની વિસ્તૃત ચર્ચા થઈ છે. એ ચર્ચા કરવા માટે પણ અમે વિસ્તૃત ચર્ચા માટે તૈયાર હતા. એ લોકો સંક્ષિપ્તમાં ચર્ચા કરવા 274 અને 167 એ બે કલમોની તફાવત આપણે સમજી લઈએ તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. બરાબર છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે અમારે નો કોન્ફિડન્સ મોશન બહુ જ શું કહેવાય કે દુઃખ ભર્યા સ્ટેપ્સ સાથે લેવું પડ્યું. અમને બી ખબર છે કે સંખ્યાબળનો પ્રશ્ન છે, પરંતુ આ ચર્ચા થવી જરૂરી છે દેશના ફ્લોર ઉપર. રાજ્યસભામાં બી થશે. તો ચર્ચા કરવામાં આવી રહી છે, પણ હજુ પણ વિપક્ષનો એક જ માત્ર એમ કહેવાય ને કે સવાલ છે કે કેમ વડાપ્રધાન નથી બોલતા. આજે જ્યારે જે ગૃહમંત્રી દ્વારા નિવેદન તો આપવામાં આવ્યું અને છેલ્લે અધીર રંજન ચૌધરી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે डिस्ट्रिक्ट कलेक्टर की जगह पे कोतवाल साहब जवाब दे रहे हैं. એટલે કે ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ નથી બોલતા. વિપક્ષનો એ જ સવાલ છે અત્યારે. યજ્ઞભાઈ, જે રીતે પોલિટિકલ વ્યવસ્થા છે, રાજ્યમાં મુખ્યપ્રધાન છે, દેશમાં ગૃહપ્રધાન છે, એ લોકો જ્યારે કાર્ય કરી રહ્યા હોય અને એમના નિવેદનો આપી રહ્યા હોય અને મુક્ત મને ચર્ચા કરવા અમિતભાઈએ વારંવાર કહ્યું છે કે તૈયાર છે, અને એમણે એમના ભાષણમાં દરેક વાતો કહી છે. એમણે એવું પણ કહ્યું છે કે મતઈ અને કુડી જાતિ સે વો બાત કર રહે. તો આ બધી જ, અને મણિપુરનો પ્રશ્ન હાલનો પ્રશ્ન નથી. મણિપુરનો પ્રશ્ન વર્ષો જૂનો છે, અને ભારતીય જનતા પાર્ટીની 6 વર્ષથી ત્યાં સરકાર છે. પરંતુ જે છેલ્લા તોફાનો થયા એ પહેલા ક્યારેય છેલ્લા 6 વર્ષમાં કોઈ તકલીફ નથી થઈ, પરંતુ મતઈ જાતિને ટ્રાઇબલ જાતિ જાહેર કરવામાં આવતા આ થયું છે. પરંતુ એ બંને વચ્ચે વાતચીત ચાલુ છે, અને આપણે આશા રાખીએ, જીવંત આશા રાખીએ કે જે રીતે સરકાર કાર્ય કરી રહી છે, સરકાર દરેક પ્રશ્નોના હલ કરવા માટે તૈયાર છે, તત્પર છે. કારણ કે આ એ મણિપુર છે, આ એ પૂર્વાંચલ છે કે જ્યાં ટ્રેન નહોતી જતી, ત્યાં ટ્રેન પહોંચાડવાનું કામ, ટ્રેનના ડબ્બા લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોનો વિકાસ કેવી રીતે થાય, આ દેશના છેવાડાનો વ્યક્તિ કેવી રીતે સુખ, સાહેબી અને આરામથી એનું જીવન ગુજારી શકે, એના સતત પ્રયત્નો કર્યા છે. અને આ એક પ્રયત્નના ભાગરૂપે જ્યારે કોઈ અસમંજસ ફેલાઈ હોય તો રાહુલ ગાંધીએ જે મા ભારતીને અનુલક્ષીને નિવેદન કર્યું છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે. કારણ કે મા ભારતીને આવી રીતે ન ચિતરી શકાય. જ્યારે એક વર્ષો જૂના પ્રશ્નને ઉકેલવામાં, જ્યારે આપણે મણિપુરના વિકાસ માટે કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તો નિર્ણયને વધાવીને જો એમાં કોઈ અસમંજસ થઈ હોય તો એનો નિકાલ લાવવો જોઈએ, અને વિપક્ષે સાથે રહી અને આ દેશને આગળ લઈ જવાની ભૂમિકા ભજવવી જોઈએ, નહીં કે હંમેશા એમાં રોડા નાખવાનું કામ કરવું જોઈએ. જી ભાઈ, આટલો સમય વીતી ગયા હોવા છતાં પણ એમ જ ખાલી કહી રહ્યા છો કે હજુ ચર્ચા થઈ રહી છે? નહીં, સમય વીત્યો છે એનું કારણ પણ એવું છે કે પ્રશ્ન ખૂબ વર્ષો જૂનો છે, અને આ
દેશનો એક એવો ભાગ છે કે જ્યાં એક એવી કુદરતી સૌંદર્યતાની એક ભૂમિ છે અને આ જેવી રીતે કાશ્મીરને આપણા દેશથી અલગ હતો, કાશ્મીરમાં 370ની કલમ નહેરુજીએ નાખી ત્યારે કાશ્મીરને ખૂબ અન્યાય થયેલો. આજે જ્યારે કાશ્મીર દેશના ભાગ સાથે જોડાયું છે, એવી જ રીતે આખા પૂર્વાંચલને દેશના ભાગ સાથે જોડી અને એક મજબૂત ભારત બનાવવાનો એક અભિનવ પ્રયત્ન છે. તો એ કાર્યક્રમમાં क्या? जी अजय भाई बोलिए आप. मैं भाजपा के प्रवक्ता से जानना चाहता हूं, अमित शाह जी ने क्या बोला क्या नहीं बोला, यह गृह मंत्री की बात है. आज हम आप डिबेट पे बैठे हैं, एक 3 महीना हो गया, मैती और कुकी का विवाद, एक मुख्यमंत्री कुछ नहीं कर पा रहा है, उसके आगे उसके नीचे रहने वाला लैंड ऑर्डर कुछ नहीं कर पा रहा है, और गृह मंत्री ये बात करते हैं कि हम अभी कुकी और मैती से बात कर रहे हैं. क्या है इसका मतलब? क्या भारतीय जनता पार्टी को इस बात को समझ में नहीं आना चाहिए कि भारतीय जनता पार्टी को शर्म करना चाहिए? क्यों नहीं अपने मुख्यमंत्री को आप बर्खास्त करते? સંજીવભાઈ એ જ સવાલ થતો ને કે બિલકુલ 3 મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ પણ વિવાદનો અંત આવતો નથી. मेरे मित्र, मेरी बात समझने की कोशिश करिए. अविश्वास प्रस्ताव तब भी आया था जब कुकी और नागा में विवाद हुआ था, तब कांग्रेस की सरकार को बर्खास्त कर दिया गया था. अविश्वास प्रस्ताव में आप बहुमत में हैं, इसलिए आप नहीं हार सकते. लेकिन आपका जमीर कहना चाहिए कि एक मुख्यमंत्री अगर अपने स्टेट की दायित्व को नहीं निभा सकता है तो उसको मुख्यमंत्री के पद पर रहने की कोई जरूरत नहीं है, चाहे वो बीरेन जी हो, चाहे वो कोई व्यक्ति हो. अजय भाई ये बात संजीव भाई के लिए बहुत सही है, ये बात बोलने के लिए बहुत सही है, पर जिस तरह से मुख्यमंत्री ने ये कार्य किए हैं और जिस तरह से मुख्यमंत्री ने जोड़ के रखा है, हम समझते हैं कि वक्त निकला है, पर जब एक दिन आएगा एक सही वक्त निकलेगा और इसका सॉल्यूशन जरूर होगा. अच्छा, आप मुझे बताइए आदरणीय, आप मुझे बताइए, एक सेकंड अरविंद भाई, आपसे मैं पूछना चाहता हूं, 60 विधानसभा में आज 40 विधानसभा पर मैती समुदाय के लोग बहुमत में हैं, आपके पास वहां की 24 विधायक हैं, और 24 विधायक होने के बावजूद भी क्या मैती समुदाय का व्यक्ति कुकी के सामने थोड़ा सा नम्र नहीं हो सकता? क्या हत्याएं करना, इतनी हत्याएं करना, 3-3 महीने तक हत्याएं करना, ये जरूरी है? कुकी का परसेंटेज कितना है वहां पर? मणिपुर में कुकी का परसेंटेज बताइए कितना है? गृह मंत्री की जरूरत तब पड़ती है जब मुख्यमंत्री काम नहीं कर पाता, और आज मुख्यमंत्री काम भी नहीं कर पा रहा है, गृह मंत्री बोल भी रहा है और मुख्यमंत्री को सजा नहीं मिल रही है. અજય ભાઈ એક મિનિટ સંજીવ ભાઈ ક્યાંક અત્યારે સવાલ એ થતો હોય છે કે જો 3 મહિના થઈ ગયા તો પણ હજુ સુધી કોઈ ચર્ચા ના કરી, એટલા માટે કોંગ્રેસ ક્યાંક અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જરૂર પડી ને? નહીં, જે રીતે કોંગ્રેસે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે એ આ દેશમાં એક વિપક્ષ સબળ હોવો એ જરૂરી છે, પરંતુ જે રીતે મા ભારતીને એમણે ચિતર્યું છે એ ખૂબ ખોટી વાત છે. અને ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ જે છે કે વસુદેવ કુટુંબકમ, એટલે આ જે વર્ષો જૂનો નાગાલેન્ડનો પ્રશ્ન છે, કારણ કે આતંકવાદી સંગઠનો પણ ખૂબ નાગાલેન્ડમાં એક સમયમાં બનતા હતા અને આખા દેશમાં એ કલહ ફેલાવતા હતા, જ્યારે આજે એ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. પરંતુ જ્યારે આ બે જ્ઞાતિઓ વચ્ચેનું યુદ્ધ છે, આપણે સમજીએ છીએ કે ટ્રાઇબલ અને શહેરી વચ્ચેનું જ્યારે આ યુદ્ધ છે, તો આ યુદ્ધના હંમેશા એના પરિણામો એના नेतृत्व થકી, એટલે જેમ આપ અજયભાઈ ने बोला कि भाई इतने सांसद है, इतने लोग हैं, इतने विधानसभा है, तो हमारे मुख्यमंत्री भी कार्यशील है. आने वाले दिनों में हम और भी थोड़ा वक्त चाहते हैं, ये क्योंकि केवल मणिपुर का प्रश्न नहीं है, माँ भारती का प्रश्न है, पूरे देश का प्रश्न है, और भारतीय जनता पार्टी सदैव ये कार्य करने के लिए बिल्कुल चिंतित है. तो हमारे गृह मंत्री ने भी बात कही है, तो हमें थोड़ा उसको सब्र रखना चाहिए. નિકુલ ભાઈ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કહે છે હજુ થોડોક સમય હજુ પણ જોઈએ છે ને અમે બધું યોગ્ય કરીશું. નિકુલ ભાઈ હજી કેટલો સમય જોઈએ છે મને ખ્યાલ નથી આવતો, કારણ કે માન્ય વડાપ્રધાન તો એવું બી કહેતા હતા કે યુક્રેનને રશિયાની મધ્યસ્થી કરવા માટે એ સક્ષમ છે ને એમણે કરી હતી. અને આ જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવીને એને ખૂબ મોટા ઉપાડે બધી જગ્યાએ કેમ્પેનિંગ કરતા હતા. જો ત્યાંથી આપણા વિદ્યાર્થીઓને જો આપણે
પ્રધાનમંત્રીની અપીલથી લાવી શકતા હોય તો હવે આ તો મારા ખ્યાલથી પ્રધાનમંત્રીએ ખાલી એક જ દિવસ જો મારા ખ્યાલથી મણિપુરની વિઝિટ કરે અને ત્યાંના લોકોની જઈને વચ્ચે બેસીને એમના સોલ્યુશન માટે કામ કરે તો મને લાગે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય, પરંતુ એ નથી થઈ રહ્યું એનો જ અમને ચિંતા છે. लास्ट एंड फाइनल क्वेश्चन, जिस तरीके से अगर हम आज की बात करें तो आज चर्चा तो हुई, गृह मंत्री ने भी जवाब दिया, मगर अब सबकी नजर एक ही के ऊपर है और वो है प्राइम मिनिस्टर नरेंद्र मोदी. वो क्या बोलते हैं? त्रिवेदी साहब, सबकी नजर मोदी पे नहीं है. नहीं, सबकी नजर मोदी पे नहीं है. विपक्ष तो यही कह रहा है कि नहीं, अब प्राइम मिनिस्टर की बात करें. 60% व्यक्ति मोदी पर विश्वास करता है और इसलिए मोदी पर विश्वास करके मोदी को जिताता है. मैं ये कहना चाहता हूं कि दो अखाड़े में दो पहलवान होते हैं, एक हारता है एक जीतता है. जीतने वाले को विनर कहते हैं और हारने वाले को लूजर कहते हैं, लेकिन वो रनर होता है, रनर. और कांग्रेस एक रनर पार्टी है. इस रनर पार्टी से ये कैसे चूक हो गई कि जब बोलने का मौका मिला तो पहले आपने अपने वजीर से नहीं बुलवाया, ये पहली गलती है. आपने खुद बोला तो भारत माता की बात कर दी. भारत देश में, भारत देश के प्रत्येक पृथ्वी के कण को भारत मां बोला जाता है और आपने वहां से जोड़ दिया. दूसरी चीज, भारतीय जनता पार्टी ने कितनी सफाई से यह बात कह दिया कि 3 महीना हो गया और मैं और कुकी और मैती में संबंध बना रहा हूं. मैं जानना चाहता हूं बोलिएगा प्लीज. भारतीय जनता पार्टी के प्रवक्ता गृह मंत्री नरेंद्र मोदी और एक एक व्यक्ति से कि क्या 3 महीने में एक मुख्यमंत्री जिसके अंदर लॉ ऑर्डर होता है, एक मुख्यमंत्री जिसके अंदर मिनिस्टर होता है, क्या उसकी बंदूकें सूख गई हैं? क्या उसकी गोलियां सूख गई हैं? क्या उसका लॉ ऑर्डर खत्म हो गया है कि एक बलात्कार करके, आप नरसंग संहार करके आप 3-3 महीने तक यह इंतजार कर रहे हैं कि हम जी, अजय जी. समझौता करा देंगे. जी अजय जी, आपको मैं रोकना चाहूंगा कि जिस तरीके से अगर हम आज की बात करें तो यहाँ पे गृह मंत्री ने तो जवाब दिया, अब आगे क्या होता है वो तो देखने की बात है. अजय जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए और साथ निकुल भाई और संजीव भाई, आप બંનેનો પણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, અવિશ્વાસ પ્રસ્તાવ પાર્ટ 2 પર ક્યાંક ચર્ચાઓ તો થઈ રહી છે. હવે ક્યાંક નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર છે કે હવે કેવા પ્રકારનું નિવેદન આ વિશ્વાસ પ્રસ્તાવ પાર્ટ 2 3 મહિના થઈ ગયા છે. મણિપુરની ઘટનાને લઈને હવે ક્યારે યોગ્ય સ્ટેન્ડ લેવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. તેની સાથે આજના ઝીરો બસ આપશો. નમસ્કાર.